આજ રોજ ભાવનગરના ચાવડી ગેટ ખાતે લીલાપીર સરકાર કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ચાવડી વિસ્તારમાં આવેલ મેલડીમાના મંદિરની જગ્યામાં એક ઐતિહાસિક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન લીલાપીર સરકાર કમિટી દ્વારા કરવામાં આવ્યા હતા. પણ આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે આ સમૂહ લગ્નની અંદર હિન્દુ અને મુસ્લિમ બંનેના સમૂહ લગ્ન થયા હતા, જેમાં 15 મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હન હતા તો એ જ મંડપ નીચે નિકાહ પડ્યા હતા. ત્યારે બીજી બાજુ એ જ મંડપની નીચે 4 હિન્દુ ધર્મના વર વધુએ ફેરા ફર્યા હતા. અને ખાસ કરીને આ સમૂહ લગ્નની અંદર ભારત દેશની ગંગા જમની તહેસીબ જોવા મળી હતી અને દેશને એક સારો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નની અંદર મુસ્લિમ સમાજના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, હિન્દુ સમાજના પણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્નની અંદર દીકરા દીકરીઓ જોડાણા હતા. તેમને લીલાપીર સરકાર કમિટી દ્વારા કરિયાવર પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લીલાપીર સરકાર કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંડી જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી, ભાવનગર. કેટી ચૌહાણ, હું સિત્સરથી અમે અમારે એક દીકરીની સમૂહ લગ્નમાં આવ્યા છીએ. આજરોજ 23 તારીખ અને લીલાપીર સરકાર દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. તે બહુ વખાણવા લાયક અને એક સુંદર કાર્ય છે. આ સમૂહ લગ્નમાં માત્ર મુસ્લિમ ભાઈઓ નહીં, હિન્દુની દીકરીઓ, મુસલમાન દીકરીઓનું સંયુક્ત રીતે એક સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને એક સુંદર આયોજન છે. એક સમાજમાં એક સારો મેસેજ આપવા લાયક આ કાર્યક્રમ છે. આમાં એક બંને સમાજ ભેગા થઈ અને એક સરસ મજાનું સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. દીકરીઓને સારો એવો લીલાપીર સરકાર દ્વારા, કમિટી દ્વારા એક સરસ મજાનું કરિયાવર પણ આપવામાં આવ્યો છે અને જે કાર્યક્રમ કરેલો છે તેને અમે દિલથી આભારીએ છીએ અને આવું નવું કાર્ય બંને સમાજ દ્વારા આવનારા દિવસોમાં થાય એવી અમે એક શુભેચ્છા લીલાપીર કમિટીને આપીએ છીએ. ખાસ કરીને આજે જે હિન્દુ મુસ્લિમનો બંનેનો સાથે જે એક મંડપની અંદર જ લગ્ન હતા, તો ખાસ કરીને લોકોને આમાંથી શું સંદેશો લેવો? આમાંથી બહુ સરસ મજાનો સંદેશ મળ્યો છે. જે રીતે અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે સારી, અને એમાં એક એ સંદેશો ગયેલો છે કે બધા એક જ છીએ આપણે સમાજ, અને એમાં એક સાથે બધા હિન્દુ, તમે આમ જોઈ શકો છો, હિન્દુ છે, મુસ્લિમ છે, બધા સંયુક્ત રીતે સાથે આ એક સરસ મજાના સમૂહ લગ્નમાં ભાગ લઈ રહ્યા છે. આપનું નામ? કેટી ચૌહાણ, સિદ્ધસર, તાલુકો ભાવનગર. અને અહીંયા સમૂહ લગ્ન કઈ જગ્યાએ આજે હતા? આ ચાવડી ગેટ પાસે લીલાપીર બાપુની એક જગ્યા છે, સીતરામાનું મંદિર છે, એના પરિસરમાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે. અને હિન્દુ દીકરીઓના કેટલા લગ્ન હતા આમાં? આમાં છે હિન્દુ દીકરીઓ જાજી છે, પણ જગ્યાના ભાવ तकलीफों में, मुसीबतों में, बलाओं में क्या दौर से गई ना फारूक भाई, रहमान भाई, और दो गवाह है कादर भाई, गफ्फार भाई, दूसरे गवाह असलम भाई, यूनुस भाई, दो गवाहों की गवाही से, वकील की वकालत से सीफा बानो नूरा भाई ने अपनी जात को मजलिस के ऊपर पालेदार महर नकद के साथ आपके निकाह में दिया. रोड पर ट्रैफिक भी એટલું થાય છે અને પબ્લિક भी વધારે છે, અને ખાસ સૂચના કે થોડીક શાંતિ અને સબરથી હાલવાનું છે તમારે બધાને. અને દુલ્હા જે બહાર જે ઊભા છે એ બધા સ્ટેજ ઉપર લઈ આવો ભાઈ, મહેરબાની કરીને. એ માટે થઈને થોડો અમને સાથ અને સહકાર જરૂર આપશો. સલામ આલેકુમ. મારું નામ તોફિક શેખ, પૂર્વ પ્રમુખ કસ્બા અંજુમન ઇસ્લામ ભાવનગર. આજ રોજ લીલાપીર સરકાર કમિટી દ્વારા ભાવનગર શહેરની અંદર હિન્દુ મુસ્લિમના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મુસ્લિમ સમાજના 15 દુલ્હા દુલ્હન હતા અને હિન્દુ સમાજના 4 દુલ્હા દુલ્હન હતા. આ સમસ્ત આયોજનની અંદર ફારૂક બાપુએ આયોજન કરેલું હતું અને તેની સાથે તેમના ટીમમાં ગફ્ફારભાઈ અને તેમની ટીમ હતી. આજનો આ જે કાર્યક્રમ હતો તે ખરેખર માનવતાને જીવંત કરનારો કાર્યક્રમ હતો. હિન્દુસ્તાનની અંદર મહંતો, વલીઓ, જે લોકો ભારતની અંદર થઈ ચૂકેલા છે, તે લોકોએ હંમેશા ભાઈચારાનો પેગામ આપેલો છે. અને આજે એવા જ લીલાપીર બાપુની નેજા હેઠળ જે હિન્દુ મુસ્લિમનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે, આયોજક કરતા લીલાપીર સરકાર કમિટી છે અને આયોજનનું પૂરેપૂરું જે વ્યવસ્થા છે ત્યાં મેલેરી માતાના મંદિરે છે. એટલે કે આયોજન કરતા મુસ્લિમ સમાજ છે પણ વ્યવસ્થામાં હિન્દુ સમાજ છે. એટલે આ એક શીખ છે
કે મોટી મોટી સંસ્થાઓ, મોટા મોટા ઉદ્યોગપતિઓ જ્યારે આવા કાર્યક્રમ કરતા હોય છે તે એક એની ફરજના ભાગરૂપે કરતા હોય છે, પણ જ્યારે નાના માણસો આવા ઉત્તમ કાર્યોમાં, સદકાર્યોમાં જ્યારે ભેગા થઈને આવા કાર્યોને અંજામ આપતા હોય છે ત્યારે ખરેખર એવું થાય છે કે ભારત દેશ હજી પણ એ જ માયાળુ અને એ જ દયાળુ સ્થિતિમાં છે અને હંમેશા માટે રહેશે. આજે અહીંથી લોકોને એ સંદેશો આપવામાં આવ્યો છે કે આવી રીતે કે જ્યારે પહેલાના જમાનામાં જેમ હિન્દુ મુસ્લિમો તમામ તહેવારોમાં, તમામ કાર્યોમાં, સુખ કાર્યોમાં, દુઃખના કાર્યોમાં જેમ ભેગા હતા, તેવી જ રીતે આપણે તે જ પ્રણાલીને જીવંત રાખતા તમામ કાર્યોમાં એકબીજા ભાઈચારા સાથે રહેશું અને ભારતની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ કે હિન્દુ મુસ્લિમની નફરતનો આપણે ઉદ્ભવ થવા નહીં દઈએ. અને આજના આ મુબારક પ્રસંગે અહીંથી આ મંચ ઉપરથી ભારત દેશની તમામ જનતાને એ પણ કહેવામાં આવે છે કે લોકો સાથે મળી અને ભાઈચારાને અપનાવો અને જે રાજકારણની દ્રષ્ટિએ જ્યારે હિન્દુ મુસ્લિમની અંદર કોઈ ફૂટ નાખવામાં આવે છે તો એને દરગુજર કરી, એને ઇગ્નોર કરી અને આપણે આપણી માનવતાને બરકરાર રાખી એવી આપ સૌ પાસે મારી આશા છે.